પ્રાકૃતિક કૃષિ મહિલા ખેડૂત સંમેલન યોજાયું। લાઠી તાલુકાના જરખિયા ગામે ગુજરાત નેશનલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી હાલોલ અને વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ બગસરા દ્વારા આયોજિત પ્રાકૃતિક કૃષિ મહિલા ખેડૂત સંમેલન અને ક્ષેત્રીય મુલાકાત કાર્યક્રમ યોજાયો હતો। આ સંમેલનનો મુખ્ય હેતુ એ છે કે મહિલાઓ પ્રાકૃતિક ખેતી તરફ સંવેદનશીલ બને અને વધારેમાં વધારે આ બાબત કાર્યરત બને અને કાર્યક્ષમતા વધે તે માટે આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી। ત્યારબાદ હાજર રહેલ મુખ્ય મહેમાનોને સારો ઉઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ તકે મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી। ગામના લોકો હાજર રહ્યા હતા। આ તકે યુનિવર્સિટીના કુલપતિ CK ટીબડિયા, પ્રફુલભાઈ સેંજલિયા, દેવચંદભાઈ સાવલિયા, વસંતભાઈ ભંડેરી, રામજીભાઈ તેમજ કાળુભાઈ તેમજ ગોવિંદભાઈ તેમજ સુરેશભાઈ કુંભાણી, ભીખાભાઈ પટોડિયા, બિપિનભાઈ કાનાણી, હસમુખભાઈ માંગરોળિયા, ભરતભાઈ ચોવટિયા, રમેશભાઈ બરવાડિયા સહિતના લોકો હાજર રહ્યા હતા તેમજ ગ્રામજનો પણ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા। રિપોર્ટિંગ બાય જૈનિક સોજિત્રા, અમરેલી। प्राकृतिक कृषि यूनिवर्सिटी द्वारा महिला सम्मेलन सरस मजाનું આયોજન કરવામાં આવેલ। આ સંમેલનનો આશય એ છે કે મહિલાઓ પ્રાકૃતિક ખેતી તરફ વધારે સંવેદનશીલ બને, વધારે આ બાબતે કાર્યરત બને અને એની કાર્યક્ષમતા વધે એ દિશામાં આગળ વધવા માટે અમો લોકોએ વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ બગસરાએ એક મહિલા સંમેલનમાં આયોજન માટે સપોર્ટ આપેલો છે। એમાં યુનિવર્સિટીના કુલપતિ શ્રી CK ટીબડિયા સાહેબ, પ્રફુલભાઈ સેંજલિયા વગેરે સરસ માર્ગદર્શન આપ્યું અને આજનો કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો એનો અમને આનંદ છે। મારું નામ ભારતીબેન હસમુખભાઈ માંગરોળિયા, ગામ જરખિયા। અમે પ્રાકૃતિક ખેતી કરવી છીએ, 5 વર્ષ થયા। એક ગાય રાખવી છે અને એક ગાયનું ગળમૂત્ર અથવા ગોબર અમે એનું 70 વીઘા સસાઈ તેટલી ઉપયોગમાં આવે એમ કે એનું સાણને ઉપયોગ અને ઝાઝા ગાયું પણ નથી રાખવી પડે એમ, પણ એ રીતે તમે નિભાવો ગાયોને કે તમારે એ થોડા ખર્ચે અને થોડીક આવક હોય ઓછી તો તમે એ ગૌ આધારિત ખેતી કરી ખોટા તમે બીજા ખર્ચા રાસાયણિક ખાતરમાં ન જવું પડે, એમાં ઉત્પાદન વધે તમારે ગૌ આધારિત ખેતીમાં, તો પછી તમારે ઉત્પાદનમાં થોડુંક સારું પડે અને તમારા બાળકોને તમે રોગમુક્ત રહે તે માટે તમે ગૌ આધારિત ખેતી કરો। અને આ બધા બીજા 12 ગામના બધા બહેનોને 5 બસો આવી છે તેને અમે પણ પ્રાકૃતિક ખેતી તરફ વાળવી છીએ અને એમાં 10-15% તો બહેનો થોડાક વળી ગયા છે, પણ હવે બાકીના વધારે અમે આગળ વધે તેવી। આજનો કાર્યક્રમ અમારે હતો મહિલા ગૃહ ઉદ્યોગ પ્રાકૃતિક ખેતી તરફનો। એમાં અમે મહિલાઓને બધાનું સંગઠન કર્યું અને અમે તેવી રીતે અમે કીધું કે આપણે પ્રાકૃતિક ખેતી તરફ વળવી અને અત્યારે એવો રોગશાળો આવી ગયો છે કે તમે પ્રાકૃતિક ખેતી તરફ તમારે વળવું પડશે ને વળવું જ પડશે, આજ નહીં તો કાલે, પણ બાકી તમે હવે સમૃદ્ધ બનો અને દેશને આગળ વધારો અને નિરોગી રહો। મારું નામ ચોવટિયા હિમાલી ભરતભાઈ છે। હું જરખિયા ગામમાં રહું છું અને અમે પ્રાકૃતિક ખેતી કરીએ છીએ અને સાથે સાથે ગાયના ગોબરમાંથી આ બધી પ્રોડક્ટ્સ બનાવીએ છીએ ઘર વપરાશ માટેની, જેમાં ગણપતિની મૂર્તિ છે, પછી ફિનાઇલ છે, પછી દીવડા, સાબુ એવું બધું બનાવીએ છીએ। અને અહીંયા આજે અમારા ગામમાં આયોજન થયેલું છે જેમાં મહિલાઓને પ્રાકૃતિક કૃષિ માટેનું માર્ગદર્શન આપવામાં આવે છે અને એ લોકો આત્મનિર્ભર બને તે માટે એમને ડેમોન્સ્ટ્રેશન દ્વારા વસ્તુઓ બનાવવાનું પણ જણાવ્યું।